નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। તંત્ર નિંદ્રાધીન। બોટાદમાં કેફી પીણું અને વરલી મટકાના જુગાર મુદ્દે બોટાદના 5 નાગરિકોની જિલ્લા પોલીસ વડાને રજૂઆત। સરેઆમ દેશી વિદેશી દારૂનું વેચાણ નામજોગ રજૂઆત છતાંય પોલીસ મૂક પ્રેષક। બોટાદમાં અસામાજિક તત્વો બોટાદની શાખને ડૂબાડે તેવા કામ કરી રહ્યા છે, જેમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂ, જુગાર અને કેફી પદાર્થોનું ધૂમ વેચાણ થતું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા આવા આવારા તત્વો સામે કાર્યવાહી કરવા બોટાદ એસપીને આ 5 નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। આ શહેર એક કવિ બોટાદકરની જન્મભૂમિ છે અને કવિ ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે, ત્યારે આવા મહાકવિઓનું શહેર બોટાદ શહેર આજે જુગારીઓ તથા કેફી પીણાઓના ધંધા કરનારા લોકોના નામે બદનામ થઈ રહ્યું છે, જેમાં બોટાદના ખસ રોડ ઉપર જિલ્લાની તમામ અધિકારીઓની ઓફિસો છે। આ ઓફિસથી માત્ર 200 મીટરના અંતરે આંબેડકર સ્કૂલની પાછળ વિદેશી કેફી પીણાનું મોટું સ્ટેન્ડ ચાલી રહ્યું છે અને આ બુટલેગરની ઓફિસ શ્રીજી કોમ્પ્લેક્સ બીજા માળે એસપી કચેરીની માત્ર 400 મીટરના અંતરે આવેલી છે। તેમજ બોટાદ પાંજરાપોળ રોડ ઉપર બોટાદની માર્કેટ ભરાય છે। આ માર્કેટમાં બોટાદ અને આજુબાજુના ગામડાના હજારો લોકો પોતાની જીવન જરૂરી ચીજવસ્તુ લેવા આવે છે। આ જ રોડ ઉપર એક કિસમનું જુગારનું સ્ટેન્ડ ચાલી રહ્યું છે તેવું આ 5 લોકો કહી રહ્યા છે। દારૂ જુગારને લઈને આ સ્થાનિક 5 લોકો એસપીને રજૂઆત કરી। બોટાદ જિલ્લામાં સરેઆમ દારૂ જુગારના દૂષણને લઈને અંતે આ 5 લોકોએ કંટાળીને એસપીને રજૂઆત કરી હતી। શહેરમાં દારૂ જુગારના જે દૂષણો ચાલી રહ્યા છે તે સ્થળની નામજોગ રજૂઆત કરવામાં આવી છે। તે આ 5 લોકોએ રજૂઆત કરી છે તે કેટલાક સમયથી ક્યાં ચાલે છે અને કોની રહેમનજર હેઠળ ચાલે છે તે પ્રશ્નો વિષય છે, પણ ખુલ્લેઆમ ગેરપ્રવૃત્તિને આવડું મોટું મોકળું મેદાન આપવામાં કોનો સિંહ ફાળો છે હોઈ શકે છે તે બાબતે આઈજી કક્ષાના અધિકારીએ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી આ 5 લોકોની માગ છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।